વિશ્વના લગભગ દરેક ધર્મમાં વર્ષમાં એક મહિનો પવિત્ર ગણવામાં આવે છે. આપણા હિન્દુ ભાઈઓ બહેનો માટે શ્રાવણ, મુસલમાન ભાઈઓ બહેનો માટે રમઝાન અને આપણા ખ્રિસ્તી ભાઈઓ બહેનો માટે તપ ઋતુ પવિત્ર ગણાય છે. આપણે ખ્રિસ્તીઓ તપ ઋતુને લેન્ટ સિઝન પણ કહીએ છીએ અને આ શબ્દ વધારે પ્રચલિત છે મોટાભાગની ભાષાઓમાં. હું રહ્યો છું અભ્યાસુ ઇતિહાસનો, મને ઇતિહાસમાં ઊંડે જવાનું ગમે છે. મને વિચાર આવ્યો કે ખ્રિસ્તી ધર્મના લગભગ 2 સહસ્ત્રાબ્દીના વિશાળ ઇતિહાસમાં, જેમાં અનેક વિભાજનો થયા છે, જોડાણો થયા છે, સુધારાઓ થયા છે, અંધકારમય સમય રહ્યો છે, નવસંચારનો સમય પણ એમાં સમાવેશ કરી શકીએ. અને આ આટલા મોટા વિશાળ ઇતિહાસમાં હું તપ ઋતુને ટૂંકમાં કેવી રીતે સમજાવી શકું? આટલા લાંબા ઇતિહાસની વાત હું ટૂંકી કેવી રીતે કહી શકું? આ ભારે કામ છે, સરળ નથી. પરંતુ મને આશા છે કે જો વધારે ને વધારે જાણવા માંગે છે તેમના માટે આ વિહંગાવલોકન એક મદદરૂપ માર્ગદર્શિકા બની રહેશે. ઈસ્ટર કે પાસ્કાના લગભગ 6 અઠવાડિયા પહેલા શરૂ થતો સમય એટલે લેન્ટ, તપઋતુનો સમય. તપઋતુ એ પરંપરાગત રીતે ઉપવાસ, પ્રાર્થના અને આત્મચિંતન માટે ફાળવવામાં આવેલો સમય છે. આ સમય દરમિયાન ઈસુ ખ્રિસ્તની પીડા, એમનું મૃત્યુ, એમનું પુનરુત્થાન અને પાસ્કા પર્વની ઉજવણી એના વિશે મનન ચિંતન કરીએ છીએ અને પાસ્કાની આપણે તપઋતુ દરમિયાન તૈયારી કરીએ છીએ. આ સમય ખ્રિસ્તી ધાર્મિક કેલેન્ડરની સૌથી જૂની પરંપરાઓમાંનો એક છે. ઘણા બધા એવા મુદ્દાઓ અને તત્વો છે જે કદાચ બીજી સદી કરતા પણ જૂના છે. સદીઓથી કેથોલિકો, ઓર્થોડોક્સ, લુથરન, એંગ્લિકન, એપિસ્કોપલ અને મેથોડિસ્ટ ખ્રિસ્તીઓ તેઓએ ચુસ્તપણે પાલન કર્યું છે. છતાં સમયની સાથે તપઋતુની સમજ, પરંપરાઓ અને રીતો બદલાતા રહ્યા છે. ક્યારેક ધર્મસભાનો સમય તોફાની રહ્યો છે અને ઇતિહાસ પણ ઘણા બધા વળાંકો સાથે આગળ વધ્યો છે. માનવ સ્થળાંતર થયું છે, નવા રાજ્યો અને રાષ્ટ્રોનું નિર્માણ થયું છે, ઉદય થયો છે. ઘણા ખ્રિસ્તી સામ્રાજ્ય પતન પામ્યા છે અને આ બધી પરિસ્થિતિમાં મૂળ તત્વ એટલે કે તપઋતુનું મૂળ તત્વ એ મોટા ભાગે અપરિવર્તિત રહ્યું છે. ઇતિહાસની સાથે આપણી પરંપરાઓ તપઋતુ સંદર્ભે બદલાઈ નથી. તાજેતરના વર્ષોમાં એવેન્જેલિકલ ખ્રિસ્તીઓ ઉભરી આવ્યા છે. એમનામાં તપઋતુ પ્રત્યે એક નવો ઉત્સાહ જોવા મળે છે. ઘણી બધી ભૂલાઈ ગયેલી જૂની વિધિઓ તેઓ ફરીથી શરૂ કરે છે. એ જૂની વિધિઓ પ્રત્યે ઘણા બધા વફાદાર રહ્યા છે અને સાવધાની પણ રાખી છે. આટલા લાંબા વિશાળ ઇતિહાસને મારે ટૂંકમાં કેવી રીતે કહેવો અને આ ઇતિહાસને જાણવા માટે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપીએ એ પણ મહત્વનું છે. તપઋતુની શરૂઆત ક્યાંથી કેવી રીતે થઈ અને 21 સદીઓ દરમિયાન
તપ ઋતુ વિશેના કયા કયા પરંપરાઓ બદલાયા છે, રીત રિવાજો, માન્યતાઓ બદલાયા છે, તો આપણે જોઈએ તપ ઋતુની શરૂઆત અને પ્રારંભિક ઇતિહાસ. ઇતિહાસકારો સામાન્ય રીતે સંમત થાય છે કે ઈસ્ટર પાસ્કા પહેલાનો 40 દિવસનો સમયગાળો, જેને આપણે તપ ઋતુ તરીકે ઓળખીએ છીએ, તેની શરૂઆત ઈસવીસન 325માં નાઇસિયાની કાઉન્સિલ એટલે કાઉન્સિલ ઓફ નાઇસિયા પછી તરત જ ઉભરી આવી હતી. તપ ઋતુના પ્રારંભિક પાલનમાં ખાસ કરીને ઉપવાસને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. કાઉન્સિલ ઓફ નાઇસિયા એના રેકોર્ડ સૂચવે છે કે શરૂઆતમાં આ ઉપવાસ મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા છે તેમના માટે આ સમય હતો, આ તપ ઋતુનો સમય, જેથી આ સમય દરમિયાન તેઓ બાપ્તિસ્મા માટે તૈયારી કરે, પસ્તાવો કરે, પ્રાયશ્ચિત કરે અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે. અર્થાત આ સમય તેઓ માટે આત્મચિંતનનો સમય હતો. ગમે તે હોય, તપ ઋતુ ઝડપથી આખા વિશ્વમાં ફેલાઈ જાય છે અને ધર્મ મંડળીઓમાં, કેથલિક ચર્ચમાં એક સામાન્ય પ્રથા બની જાય છે. વાસ્તવિક 40 દિવસનો સમયગાળો પ્રદેશ અને પ્રાંત પ્રમાણે અને ધર્મમંડળીઓ પ્રમાણે અલગ અલગ હતો. કેટલાક લોકો માટે સપ્તાહના છેલ્લા દિવસો એટલે કે સપ્તાહાંત, શનિ રવિ, શુક્ર શનિ રવિ નો સમાવેશ થતો, તો કેટલાક માટે નહીં. કેટલાક રવિવારે ઉપવાસ રાખતા, તો કેટલાક રવિવારે ઉપવાસ નહોતા રાખતા. પરંતુ દરેક કિસ્સામાં ઉપવાસ એ મહત્વનો હતો અને તેઓ આકરો ઉપવાસ કરતા હતા. બપોરના 3 વાગ્યા પછી તેઓ સાંજે વાળું લેતા અને પછી બીજા દિવસના 3 વાગ્યા સુધી તેઓ કશું આરોગતા નહોતા. આ ઉપવાસના દિવસે ભોજનમાં તેઓ માંસ, માછલી કે ડેરી ઉત્પાદનો લેતા નહોતા. એની ઉપર પ્રતિબંધ હતો. લગભગ 590 થી 604 દરમિયાન પોપ ગ્રેગરી પ્રથમ તેઓ અંતે સમગ્ર ચર્ચમાં ઉપવાસના સમયગાળાને નિયમિત કરે છે, જે ઈસ્ટરના 46 દિવસો પહેલા બુધવારે રાખની વિધિથી તપ ઋતુની શરૂઆત થાય છે. રવિવારનો તેઓ સમાવેશ કરતા નહોતા, કારણ કે રવિવાર એ પુનરુત્થાનનો, આનંદનો, ખુશીનો દિવસ માનતા હતા અને માનીએ છીએ. કેટલાક ઐતિહાસિક પુરાવો સૂચવે છે કે ઈસ્ટર પૂર્વેના ઉપવાસની આ ઋતુ વાસ્તવમાં બીજી સદી જેટલી જૂની અને કદાચ એનાથી પણ પ્રાચીન હોઈ શકે. હિસ્ટ્રી ઓફ લેન્ટમાં, આ પુસ્તકમાં ફાધર વિલિયમ સોન્ડર્સ લખે છે, પ્રથમ ધર્મસભામાં અંદાજે 130 થી 202 દરમિયાન સંત ઇરેનિયસ પોપ સંત વિક્ટરને પત્ર લખે છે. એ પત્રમાં ઈસ્ટર પૂર્વેના ઉપવાસના દિવસોની સંખ્યા વિશેના વિવાદનો ઉલ્લેખ કરે છે. ઇરેનિયસ સંત નોંધે છે, તપ ઋતુના પાલનમાં આવી ભિન્નતા આપણા સમયમાં શરૂ થઈ નથી, પરંતુ ઘણી વહેલી આપણા પૂર્વજોના સમયમાં થઈ હતી. સંત ઇરેનિયસ પોતે પ્રેષિતો પછીની 3જી પેઢીના શિષ્ય હતા. તેથી તેમના માટે પૂર્વજો એટલે કે પ્રારંભના ખ્રિસ્તીઓ હતા અને ત્યારથી આ તપ ઋતુની શરૂઆત થઈ હતી, ઉપવાસની શરૂઆત થઈ હતી. કાઉન્સિલ ઓફ નાઇસિયા પછી તપ ઋતુની પ્રથાઓ
સદીઓ સુધી અનિવાર્યપણે અપરિવર્તિત રહી છે. જોકે વર્ષ 800ના દાયકા સુધીમાં ઉપવાસમાં થોડી ઢીલ આવી, કડકાઈ ઓછી થઈ. 1400ના દાયકા સુધીમાં તો ખ્રિસ્તીઓએ દિવસમાં વહેલું ભોજન લેવાનું શરૂ કરી દીધું અને પછીથી કામ માટે શક્તિ જાળવી રાખવા તેઓ બીજું હળવું ભોજન પણ લેતા. અંતે એક ભોજનનો પ્રતિબંધ સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં આવ્યો અને નવી પ્રથા ઉભરી આવી, જેમ કે તપ ઋતુ દરમિયાન વ્યક્તિગત બલિદાન તરીકે મોજ શોખ કે જરૂરિયાતોનો ત્યાગ કરવો, સમય જતા કંઈક છોડી દેવું, કશાનો ત્યાગ કરવો, ગિવિંગ સમથિંગ અપ, એ તપ ઋતુ લેન્ટનું કેન્દ્ર બિંદુ બની ગયું. પ્રોટેસ્ટન્ટ ચર્ચોની શરૂઆત થઈ, જેને તેઓ રિફોર્મેશન કહે છે. આ દરમિયાન ઘણી બધી નવી ખ્રિસ્તી ચળવળો ઉદ્ભવી અને એની સાથે સાથે તપ ઋતુની પરંપરાઓ પણ બદલાતી ગઈ. કેટલાક પ્રોટેસ્ટન્ટો તપ ઋતુ પાડતા હતા, એમણે પાડવાનું ચાલુ રાખ્યું. દાખલા તરીકે લ્યુથરને માનનારા ખ્રિસ્તીઓ, જ્યારે કેલ્વિનને માનનારા કેલ્વિનિસ્ટોએ તપ ઋતુ અને ઉપવાસની આકરી ટીકા કરી. તેઓનો દાવો હતો કે આ તપ ઋતુ માટે શાસ્ત્રનો કોઈ આધાર નથી. તેઓએ તપ ઋતુને માણસની પરંપરા અને દેખાડો ગણાવ્યો. 1536માં જોન કેલ્વિન લખે છે કે તપ ઋતુની પ્રથાઓ ખ્રિસ્તનું સાચું અનુકરણ નથી. ઈસુએ તેમના જીવન દરમિયાન તોરા એટલે કે મોશેની ધર્મસંહિતાના નિયમોનું પાલન કર્યું હતું અને યોગ્ય સમયે ઉપવાસ કર્યા. તેમણે તેમના જાહેર જીવનની તૈયારી કરવા અને શુભ સંદેશ ઈશ્વર તરફથી છે તેની સાક્ષી આપવા 40 દિવસના ઉપવાસ કર્યા હતા. કેલ્વિનની દલીલ હતી કે ઈસુએ ઉપવાસ માટે કોઈ ચોક્કસ સમય નિર્ધારિત કર્યો નહોતો. એક સદી પછી પ્યુરિટન ધર્મશાસ્ત્રી જોન ઓવેને શરીરના દમન અને કંઈક છોડી દેવાના આત્મત્યાગની પ્રથાઓ માટે રોમન કેથોલિક ચર્ચની ટીકા કરી. ઓવેને આરોપ મૂક્યો કે તપ ઋતુ લોકોને તારણહારના કાર્યમાં સાચા વિશ્વાસને બદલે માત્ર ધાર્મિકતા દેખાડવા માટે પ્રેરણા આપે છે. 18મી અને 19મી સદીમાં જેમ જેમ ઇવેન્જેલિકલ વાદ વધતો ગયો, તેમ તપ ઋતુની બાઇબલના આધારે ટીકા વધુને વધુ તીવ્ર બનતી ગઈ. મહાન પ્રચારક ચાર્લ્સ સ્પર્જન દ્વારા 1885ના આ શબ્દો ઇવેન્જેલિકલ ખ્રિસ્તીઓના લેન્ટ પ્રત્યેના અવિશ્વાસનો સારાંશ આપે છે. પ્રભુના હુકમોનું પાલન કરવું જેટલી આપણી ફરજ છે, તેટલી જ માણસોની પરંપરાઓને નકારવી પણ આપણી ફરજ છે. પ્રોટેસ્ટન્ટ ધર્મ મંડળીઓની શરૂઆત પછીની સદીઓમાં તપ ઋતુની પ્રથા અને રિવાજ વિકસતા ગયા. લ્યુથરન ચર્ચમાં તપ ઋતુ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ તેઓ માટે સ્વૈચ્છિક છે, જ્યારે કેથોલિક ધર્મસભા માટે તપ ઋતુનો સમયગાળો પવિત્ર સમય છે, પવિત્ર પરંપરા છે અને આ સમયનું પાલન કેથલિકો માટે ફરજિયાત છે. પરંતુ વર્ષો જતા લગભગ દરેક પશ્ચિમી પરંપરામાં તપ ઋતુ ઉપવાસ ઢીલા શિથિલ બનતા ગયા. કેથોલિક ચર્ચમાં ઉદાહરણ તરીકે ફરજિયાત ઉપવાસના દિવસો અઠવાડિયાના 6 હતા, તે ઘટીને 3 થયા અને અંતે આખી તપ ઋતુમાં ફક્ત 2 દિવસ થઈ ગયા.
એશવાનસ ડે એટલે કે ભસ્મ બુધવાર અને ગુડ ફ્રાઈડે પવિત્ર શુક્રવાર. જો કે કેથલિકો મહત્વ આપે છે કે આ સમયમાં ઉપવાસ કરવા, તપ કરવું, પ્રાર્થના કરવી, કંઈક ગમતું છોડી દેવું, આદતો છોડી દેવી વગેરે વગેરે. તાજેતરના વર્ષોમાં મુખ્ય પ્રવાહના પ્રોટેસ્ટન્ટ ચર્ચોમાં તપ ઋતુનું મહત્વ ફરી વધ્યું છે, જેને તેઓ પોસ્ટ ક્રિશ્ચિયન યુગ પણ કહે છે. આ સમયમાં ઘણા એવેન્જેલિકલ ખ્રિસ્તી ધર્મ મંડળીઓએ લિટર્જિકલ કેલેન્ડર એના પ્રત્યે એક નવો આદર કેળવ્યો છે. તેઓ હવે આ સમયને વધસંપની જરૂરિયાત પર વિચાર કરવા માટેનો અને ખ્રિસ્તના પુનરુત્થાનની ઉજવણી કરવા માટેનો સમય ગણાવે છે અને તપ ઋતુ તેઓ માટે હૃદયને તૈયાર કરવાનો સમય છે. વિવિધ ધર્મસંઘો અને ધર્મ મંડળીઓના તમામ વિશ્વાસુ શ્રદ્ધાળુઓ માટે ઈસુ અને તેમણે જે કંઈક કર્યું તેને યાદ કરવાનો સમય એટલે તપ ઋતુ છે. ભલે ઘણી ખ્રિસ્તી મંડળીઓ તપ ઋતુ પાડે કે ન પાડે, પણ બધા જ ખ્રિસ્તીઓ માટે તપ ઋતુ મહત્વનો સમય હોવો જોઈએ. તપ ઋતુ એ નવા સર્જન માટેનો સમય છે. ઈસુના મૃત્યુ અને પુનરુત્થાન ઉપર ચિંતન કરવાનો સમય છે અને વિશેષ કરીને એ ઈસુનું પુનરુત્થાન પોતાના જીવનમાં અનુભવી શકીએ એ માટે આંતરિક શુદ્ધનો સમય છે. ઈસુ કુંવારી માતાના પેટે જન્મ્યા, ક્રુસ પર મૃત્યુ પામ્યા અને ત્રીજા દિવસે સજીવન થયા. આ ધર્મનું રહસ્ય બધા જ ખ્રિસ્તીઓ માટે મહત્વનું છે. સૌને શુભેચ્છાઓ, તપ ઋતુ માટેની વિશેષ શુભેચ્છાઓ.